નિયમોનું ઉલાળ્યા કરનારા વાહન ચાલકો છે તેમની સામે તો કડક કાર્યવાહી થવી જોઈએ. તેમને દંડ નહીં પરંતુ જેલ મોકલવા જોઈએ. આ શબ્દો છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના, જે અમદાવાદ ખાતે ટ્રાફિક જાગૃતતાને લઈને એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે આ કાર્યક્રમમાં એક ડોક્યુમેન્ટરી પણ લોન્ચ કરવામાં આવી હતી. આ ઘટના સંદર્ભમાં તેઓ ટ્રાફિક પોલીસની કામગીરી બિરદાવી રહ્યા હતા. સાથે જ જે નિયમોનું ભંગ કરનારા લોકો છે તેમણે પણ સ્પષ્ટ મેસેજ અને ચીમકી ઉચ્ચારી હતી, જેમાં તેમનું કહેવું હતું કે હાલ ટ્રાફિક ડ્રાઈવ જે ચાલી રહી છે અમદાવાદમાં, તે આગામી સમયમાં અમદાવાદ પોલીસ કમિશનર વધુ કડક બનાવે. તેમણે કહ્યું છે કે હાલની પરિવર્તન સ્થિતિ પ્રમાણે હજી પણ ટ્રાફિક ડ્રાઈવ છે તે ઢીલી ગતિએ ચાલી રહી છે. સાથે તેમણે કહ્યું છે કે જે નિયમોનો ભંગ કરનારા લોકો છે, જે સિગ્નલો તોડતા હોય, રોંગ સાઈડમાં ચલાવતા હોય કે પછી રોડને રેસિંગ ટ્રેક સમજતા હોય, તેવા લોકો સામે પોલીસ અધિકારીઓએ કાર્યવાહી, દંડ માત્ર નહીં પરંતુ આવા લોકો સામે જેલ મોકલવા સુધીની કાર્યવાહી કરવી જોઈએ. તેના જ કારણે તેમને સામે કડક પગલાં લેવાશે તો તેમને નિયમનું ભાન થશે ને ત્યારથી તેઓ નિયમ તોડવાના બંધ કરી દેશે. તેમણે એવું પણ કહ્યું કે જો આવા લોકોને, નિયમ તોડનારા લોકોને 10 દિવસ સિલેટ પકડાવવામાં આવશે ને જેલમાં મોકલવામાં આવશે તો તેમને આ સમગ્ર ઘટનાને લઈને ટ્રાફિક નિયમન કેટલું જરૂરી છે તે સમજાઈ જશે. પહેલાં તો શું કહી રહ્યા છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, તે સાંભળી લો. હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અને ડીજીપીને થોડું આનથી વધારે કડક હાથે કામ લેવા માટે સૂચન કરું છું. ये फाइन करने से 200-500 रुपया फाइन कर लिया और फाइन की कितनी अमाउंट आई, ये सरकार के लिए मायने नहीं रखती है. कारण કે ટિપિકલ આપણા ત્યાં એક ટ્રેન્ડ થઈ ગયો છે, કઈ ના મળે એટલે ટ્રાફિક પોલીસના માટે ખરાબ લખવું હોય તો શું લખવું કે પોલીસની તેજી અને આટલા કરોડ રૂપિયા પોલીસે ઉઘરાવી લીધા. એટલા કરોડો રૂપિયા તો દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાના નાગરિકોને અલગ અલગ યોજનાના માધ્યમથી એક શહેરની એક ગામની અંદર જતા હશે. આ રૂપિયા ઉઘરાવીને સરકારને કોઈ ફાયદો નથી. આ રૂપિયા ઉઘરાવે કે રૂપિયા તમારી પાસે ફાઇન રૂપે લે છે ને, એ પરસેપ્શન ખોટું છે. તેના કારણે જ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું સૌથી મુશ્કેલ થતું જાય છે. લોકો કહે છે ને કે ફાઇન ના ઉઘરાવવું જોઈએ. આપણે ફાઇન નહીં ઉઘરાવવાનો, આપણે એની ઉપર 100% 2-3 કિસ્સાઓ એવા પકડવા જોઈએ કે જે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતું હોય, જે લોકો સિગ્નલ તોડતા હોય, જે લોકો રોડને રેસિંગ ટ્રેક માનતા હોય, એવા લોકો પાસેથી કોઈ ફાઇન લેવાની જરૂર નથી. એવા લોકોને સીધા અરેસ્ટ કરીને કડક કલમો લગાડીને જેલના હવાલે બંધ કરો ને, એનું નસીબ હશે એ થશે. તેના માટે આપણે ફાઇન લેવાનું, રસીદ ફાડવાની જ નહીં. રસીદ ફાડવાની કોઈ જરૂરત જ નથી. 10 દિવસ તક હાથમાં સ્લેટ પકડાવરાવો એટલે અંદાજો બધાને આવી જશે. 2-4 દિવસ મનીષભાઈને બધા લખશે કડક, કઈ વાંધો નહીં, એ એમનું કામ કરે, આપણે આપણું કામ કરશું. પરંતુ નિયમોનું પાલન કરાવવું હોય તો કડક હાથે કરાવવું ખૂબ જરૂરી છે. અને એ કડક હાથે કામ કરાવવા માટે અમદાવાદ પોલીસે છેલ્લા 25 વર્ષમાં જેટલા લાયસન્સો કેન્સલ નહીં કર્યા હોય, અને દરેક વર્ષ કરતા આ વર્ષે અમદાવાદ પોલીસે આ નિયમોનું પાલન કડકાઈપૂર્વક કરવા માટે સૌથી વધુ લાયસન્સ કેન્સલ કરવાનું બી કામગીરી કરી છે. આની જોડે આપણે સાંભળ્યા હતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. તેમણે ટ્રાફિક નિયમોનું ભંગ કરનારા લોકો છે તેમની સામે લાલાક કરી છે. સાથે જ તેમણે અમદાવાદ પોલીસ કમિશનરને આદેશ પણ આપ્યા છે ટકોર કરતા કે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ જે નિયમ તોડનારા લોકો છે તેમને કાયદાનું ભાન કરવા માટે પોલીસ કર્મચારીઓને પણ તેમણે કામગીરી કરવા માટે આદેશ આપ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ખાસ કરીને આ દિવસોમાં અમદાવાદ પોલીસ પણ અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઈવ ચલાવી રહી છે. નિયમોનું ભંગ કરનારા લોકો સામે મેમોની કાર્યવાહી તો થઈ રહી છે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ જે નિવેદન આપ્યું છે તે નિવેદનની હવે કેટલી અસર જોવા મળે છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.